આપણી વૃત્તિ કેવલ સંસારમાં પોતાના ભોગ ભોગવવા માટે આપણે વાપરીએ છીએ ને, માટે થઈને આપણે સુખી નથી થતા. માટે કંઈક ને કંઈક આપણા ઉપર દુઃખ આવ્યા કરે છે. પણ જ્યારે વૃત્તિ આપણી બદલાઈ જશે અને આપણે એવું વિચારવા લાગીશું કે જ્યારે હું કંઈક કરું અને ભગવાન પ્રસન્ન થાય, હું એવું શું કરું કે જેનાથી ભગવાન પ્રસન્ન થાય, બસ જ્યારે આટલી વૃત્તિ આવી જશે ને તો જીવનું કલ્યાણ થઈ જશે. બીજું વધારે કંઈ આપણા જોડે ભગવાનની અપેક્ષા ના હોય. ભગવાનને એટલું જ હોય કે તું જે કરે તે બસ મારા માટે થઈને કર, અને બીજું આપણા જોડે કશું નથી જોયું. એ જ્યારે જમવા ખાવા બેસે ને તો આપણી પના ટૂંકા પડે, એટલે ભગવાનને એને ખબર જ હોય કે ભગવાનને મારે કેટલું લેવું છે આ જીવ પાસે. બસ આપણે જે પણ કરીએ તે ભગવાનને સન્મુખ કરીને કરીએ.